we are going to learn direct indirect speech imperative sentences, which is called as imperative sentences. હવે લખવાની કોઈ જરૂર નથી. હવે બધું જ બંધ કરી દો, એકદમ રિલેક્સ થઈ જાઓ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આપણે ગઈકાલે આ સેન્ટેન્સ ક્લાસરૂમમાં લખેલા હતા કે આપણે આ વાક્યો આવે, ઇમ્પરેટિવ સેન્ટેન્સની સમજૂતી લખેલી અને ઇમ્પરેટિવ સેન્ટેન્સનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખેલું. સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં શું લખાય પહેલા? સ્પીકર્સ નેમ. શું આવશે પહેલા? સ્પીકર્સ નેમ. પછી આપણે સ્પીકર્સ નેમ અને લિસનર્સ નેમ બેની વચ્ચે રિપોર્ટિંગ વર્બ મૂકવાના છે. એમાંથી રિપોર્ટિંગ વર્બ કયા હતા? બોલો, નોટ ખોલીને જોઈને બોલો. સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં રિપોર્ટિંગ વર્બ શું હતા કે જે આપણે બોલનાર સાંભળનારની વચ્ચે લખી શકીએ? commanded, ordered, requested, suggested, instructed, advised. બરાબર છે. તો આપણે કયા એની અંદર જોયા? કમાન્ડેડ. કમાન્ડેડ એટલે શું? એકદમ હુકમ કરેલો હોય, ઓર્ડર કરેલો હોય, તમારી આંખની સામે એ ઓર્ડરને કમ્પ્લીટ કરવાનો હોય, એ કમાન્ડેડ. કમાન્ડર દ્વારા આપવામાં આવે, કેપ્ટન દ્વારા આપવામાં આવે. આર્મી, નેવી ની અંદર જ્યાં ત્વરિત કાર્ય કરવા માટેનો જ્યારે હુકમ દર્શાવે ત્યારે આપણે બોલનાર સાંભળનારની વચ્ચે કમાન્ડેડ લખીશું. ત્યાર પછી ક્લાસરૂમમાં કોઈ ટીચર વિદ્યાર્થીને કોઈ હુકમ કરે, આપણા ઘરોની અંદર કોઈ પણ જગ્યાએ એનો માલિક એના નોકરને કોઈ હુકમ કરે, માસ્ટર એના સર્વન્ટને કોઈ હુકમ કરે, શેઠાણી મિસ્ટ્રેસ એની નોકરાણીને કંઈક હુકમ કરે, અથવા કોઈ જગ્યાએ ઓફિસની અંદર કોર્પોરેટ વર્લ્ડની અંદર એનો બોસ એના વર્કરને કોઈ પણ હુકમ કરે ત્યારે આપણે ઓર્ડર્ડ લખી શકીએ. ORDERED. ઓર્ડર્ડ કોની વચ્ચે? બોલનાર સાંભળનારની વચ્ચે. સમજાય છે બાળકો? હા. તો ત્યારે આપણે ઓર્ડર્ડ લખવાનું. ત્યાર પછી ત્રીજો શબ્દ છે સૂચન આપવા. બરાબર, સૂચન આપવા. તો એને માટે સજેસ્ટેડ, કે મેં એને આવું સૂચન આપ્યું કે એણે આમ કરવું જોઈએ. તો એ જ્યારે સૂચન કોઈકને આપે છે ત્યારે હંમેશા સજેસ્ટેડ લખાય. અથવા વાક્યમાં જ્યારે પ્લીઝ આપેલું હોય અને પ્લીઝ આપેલું હોય ત્યારે બોલનાર સાંભળનારની વચ્ચે વિનંતી હોવાને લીધે આપણે રિક્વેસ્ટેડ લખીશું. ક્લિયર ઓલ ઓફ યુ? કન્ટિન્યુ છે ને? તો ત્યારે આપણે રિક્વેસ્ટેડ લખવાનું છે. ત્યાર પછી આપણે કોઈ સલાહ આપવાની હોય, સલાહ, એડવાઇસ, ત્યારે આપણે બોલનાર સાંભળનારની વચ્ચે એડવાઇસ્ડ લખીશું. ADVISED. આપણી પાસે સી નો પણ સ્પેલિંગ છે, ADVICE. તો એ એડવાઇસ નાઉન ગણાશે. શું ગણાશે? નાઉન. આપણે તો ક્રિયાપદ જોઈએ અને ક્રિયાપદ માટે એડવાઇસમાં હંમેશા S લખો તો જ એ વાક્યમાં ક્રિયા થઈ છે એવું કહેવાય. અધરવાઇઝ એને સલાહ કહેવાય, એને નાઉન કહેવાય. ફોર એક્ઝામ્પલ સ્ટડી. તો સ્ટડી એ ક્રિયાપદ છે અને એના પરથી નાઉન સ્ટુડન્ટ થયું કહેવાય. શું કહેવાય? સ્ટુડન્ટ. સ્પીક એ ક્રિયાપદ છે, એના પરથી નાઉન સ્પીકર. વર્ક એ ક્રિયાપદ છે, વર્બ છે, એના પરથી તમારે નાઉન શોધવું હોય તો વર્ક પરથી વર્કર, સ્પીક પરથી સ્પીકર, ડુ પરથી ડુઅર, રીડ પરથી રીડર. તો રીડ એ ક્રિયા થવી છે, ક્રિયાપદ છે, એક્શન છે. જ્યારે એના પરથી એ એક્શન કરનાર જો કોઈ વ્યક્તિ હોય, જો કોઈ નાઉન હોય તો એનું આ રીતે ચેન્જ થાય. રીડ ટુ રીડર, તો રીડર એ નાઉન છે. સ્પીકનું સ્પીકર, તો સ્પીકર એ નાઉન છે. ટીચ એ વર્બ છે, તો ટીચર એ નાઉન છે. સમજાય? કરતા જેવું. નાઉન એટલે એની નેમ ઓફ એની, કોઈનું કંઈનું પણ નામ. તે જ રીતે અહીંયા પણ તમને એડવાઇસમાં ADVISE એ ક્રિયાપદ છે અને CE જો સ્પેલિંગ હોય તો એ નાઉન છે. ક્લિયર? સમજાયું? સંભળાયું? ખ્યાલ આવ્યો? આગળ હવે કોઈ ઇન્સ્ટ્રક્શન આપે. મોટે ભાગે ઇન્સ્ટ્રક્શન તમને સ્કૂલમાં મળે કે કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની હોય તો ત્યાં બોલનાર સાંભળનારની વચ્ચે ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રક્ટેડ લખીશું. શું લખીશું? ઇન્સ્ટ્રક્ટેડ. ક્લિયર? કમાન્ડેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ અને એડવાઇઝ. આટલા 6 રિપોર્ટિંગ વર્બમાંથી કોઈ પણ આપણે લખવાના છે. ત્યારે જ્યારે મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થાય ત્યારે
આપણી પાસે અહીંયા મૂળ ક્રિયાપદ છે. જરા મૂળ ક્રિયાપદ બોલતા જાઓ. મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થયું છે. શું બોલાયું આ બાજુ? ધ્યાનથી બોલો હો. ઉતાવળ નથી દીકરા, મારે ઉતાવળ નથી, પણ વ્યવસ્થિત બોલો જવાબ. હો? Clear? આ green underline words જે છે એ મૂળ ક્રિયાપદ છે. It is called as base verb. And the sentence, when the sentence start with the base verb, this sentence is called as imperative sentence. જ્યારે કોઈ પણ વાક્ય RS નું વાક્ય, RS એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય, જ્યારે મૂળ ક્રિયાપદથી શરૂ થાય ત્યારે એ વાક્યનો પ્રકાર ઓળખવો હોય તો શું ઓળખશું કે આ આજ્ઞાર્થ વાક્ય છે. અને આજ્ઞાર્થ વાક્યની અંદર હંમેશા મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થાય. મૂળ ક્રિયાપદ કયા કયા? ફાયર, શૂટ, ટેક, હેલ્પ, કમ, ગો, રીડ, count, speak, cook, erase, sing, get, wear, close. આ બધા એક પ્રકારના સૂચનો છે, કોઈ સલાહ છે, કોઈ વિનંતી છે. ખ્યાલ આવે છે? સમજાયું? એટલે પહેલા તો વાક્યને જોતા કેમ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એવું ઓળખી કરતા. એ રીતે તમારે આને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાશે? કેવી રીતે ઓળખાય? વાક્ય શાનાથી સ્ટાર્ટ થતું હોવું જોઈએ? વાક્ય ઇમ્પરેટિવ નું કયા શબ્દથી સ્ટાર્ટ થતું હોવું જોઈએ? બેઝ વર્બ. આ વાક્યની ઓળખ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન નથી. આ વાક્યની ઓળખ શું છે? શાનાથી સ્ટાર્ટ થવું જોઈએ? બેઝ વર્બ. બરાબર? બેઝ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદના આ બધા મૂળ રૂપ દેખાય છે ને? તમને જે પેમ્પલેટ આપ્યું છે એમાં બધા મૂળ ક્રિયાપદો એકવાર વાંચવાના કે આનાથી જો વાક્ય સ્ટાર્ટ થયું હા તો એ આજ્ઞાર્થ વાક્ય છે. ખ્યાલ આવશે? વાક્ય ઓળખાશે તો એનો નિયમ આપણે લાગુ પાડી શકીએ. અધરવાઇઝ જો વાક્ય ન ઓળખાય તો આપણે એનો નિયમ લાગુ પાડી શકીએ. ક્લિયર? સમજાયું? હવે આપણે વાક્યોને સોલ્વ કરવાનું છે. સ્પીકર્સ નેમ લખાઈ ગયું. 6 જે શબ્દો તમને કયા? ઓર્ડર્ડ, કમાન્ડેડ, ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, રિક્વેસ્ટેડ. તો આ 6 માંથી એક શબ્દ સ્પીકર્સ નું નામ, 6 શબ્દ. ત્યાર પછી સંભળનારનું નામ એટલે લિસનર્સ નેમ. હવે કન્જક્શન નો વારો આવ્યો. શાનો ટર્ન આવ્યો? કન્જક્શન. કન્જક્શન આપણે તમને સ્ટ્રક્ચરમાં લખાવ્યું છે તે પ્રમાણે સંબંધના નામ પછી શું લખાશે? ટુ. શું લખાશે? TO2. ટુ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. ક્રિયાપદનું બેઝ વર્બ જ આવે અને પછી વાક્ય આપણે એ રીતે લખવાનું રહેશે. હા, અંદર જો પ્રોનાઉન આવે મી, યોર, આવા કોઈ શબ્દો આવે તો આપણે એને બોલનાર સંભળનારના પ્રોનાઉનના નિયમો પ્રમાણે ચેન્જ કરવાના. જો કોઈ અંદર નિયરેસ્ટ વર્ડ્સ આવે નાઉ, ટુડે, હિયર તો આવા શબ્દોને પણ આપણે નિયરેસ્ટ વર્ડ્સ પ્રમાણે જે રૂલ્સ લખાવેલા છે એ પ્રમાણે ચેન્જ કરવાના. ક્લિયર? શેલ વી મૂવ ઓન? સ્ટાર્ટ કરીએ? ખ્યાલ આવ્યો છે બધાને? ચાલો હવે તમારે આમાંથી સ્પીકર્સના નામ મને ઓળખી બતાવવાના છે. હા, શેલ વી સ્ટાર્ટ? સ્પીકર્સ નેમ સ્ટાર્ટ. તમે લખતા પણ જાઓ. ચાલો. ધી કમાન્ડર. ત્યાર પછી સલીમ અલી બોલે છે કે સલીમ અલીઝ અંકલ. સલીમ અલીઝ અંકલ. ત્યારબાદ આર. ત્યાર પછી ધી ઓલ્ડ મેન. Then I. Then the officer. Then forum madam. જે સ્પીકર હોય એને આ રીતે આપણે સ્પીકરની જગ્યાએ લખવાના. યાદ કરો આપણે આગળના પણ બધા જે લેક્ચર્સ હતા એમાં હું પહેલા કઈ રીતે સોલ્વ કરાવતી, બધામાં આપણે સ્પીકરનું નામ જ શોધી કાઢીએ. હને? ચાલો Bye.
લતાજી વેરી ગુડ નોટ કરી દેવું ચાલો હવે આપણે તમને હું લખવા માટે સમય આપીશ હવે આપણે મુખ્ય જે શોધવાનું છે એ રિપોર્ટિંગ વર્બ શોધવાનું છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે રિપોર્ટિંગ વર્બ કયામાંથી હોઈ શકે કમાન્ડેડ ઓર્ડર્ડ advice ચાલો સ્ટાર્ટ ફાયર the commanded said to the soldier શું આવે હવે કોઈ લખશે નહીં બધાનું ધ્યાન બોર્ડ પર પૂરેપૂરું ફોકસ give your 100% here okay commanded commander commanding એક સ્પેલિંગ એરર અહીંયા થવો જોઈએ નહીં ચાલો નેક્સ્ટ shoot this bird સલીમ અલી શંકર said to him આ પણ ઓર્ડર થયો બધાનું ધ્યાન બોર્ડ પર પ્લીઝ વાક્યમાં જ્યારે પ્લીઝ આપેલું હોય આપણે અત્યારે રિપોર્ટિંગ વર્બ મૂકીએ છીએ આ બધા શું છે રિપોર્ટિંગ વર્બ ઓકે નેક્સ્ટ પ્લીઝ છે કે then come here I said to my friend friend ને કીધું નોકરને નથી કીધું મેં મારા મિત્રને કીધું અહીંયા તો અહીંયા મેં કીધું એને સજેસ્ટેડ કહેવાય રિક્વેસ્ટેડ પણ ચાલે એવું નહીં કે પ્લીઝ આપેલું હોય ત્યારે જ રિક્વેસ્ટેડ લખી શકો તમે સૂચન કર્યું go there now અત્યારે ને અત્યારે જ જા આ ઓર્ડર ક્લિયર નાવ શબ્દ હોય એટલે આપણે જસ્ટ એની પ્રાયોરિટી સમજવાની એ આજે ને આજે જ કરવાનું કહ્યું છે રીડ વેરી કેરફુલી એડવાઇસ ઇન્સ્ટ્રક્ટેડ અથવા એડવાઇસ બેમાંથી એક લખી શકો તમે આ સી ની લખાઈ જાય તે ધ્યાન રાખજો આ જે અંડરલાઈન કરેલા પાર્ટ્સ છે શું છે રિપોર્ટિંગ વર્બ કોની તેની વચ્ચે આવશે yes ચાલો અંશુયા મેડમ કાઉન્ટ ધી સમ્સ નાઉ ઓર્ડર મોટેથી બોલો જવાબ ઓર્ડર અવર ઇંગ્લિશ ટીચર સ્પીક વર્બ્સ ડેલી ઇન્સ્ટ્રક્ટેડ ક્યાં ઇન્સ્ટ્રક્ટેડ લખેલું છે તો આપણે મગજમારી કરવાની નહીં લખેલું છે તો એને જ રવા દેવાનું ચાલો નેક્સ્ટ cook pasta for me today રિક્વેસ્ટ કરી અથવા સજેસ્ટેડ પણ કહી શકીએ આપણે રિક્વેસ્ટેડ અથવા સજેસ્ટેડ લખી શકીએ ઇરેઝ ધી રોંગ રાઇટિંગ નાઉ સિંગ ધી મેલોડિયસ સોંગ ઓફ માઇન તું એક મારું ગીત ગા લતાજી સજેસ્ટેડ એના બોસ કે લોકો કોઈ હોય ને તો ઇન્સ્ટ્રક્ટેડ ઓર્ડર્ડ એવું લખી શકીએ પણ એના ટર્મ્સ કેવા છે એના સંબંધો કેવા છે વ્યક્તિ સામે વળી કોણ છે એના ઉપર બધું ડિપેન્ડ કરે કન્ટિન્યુ છે ને ચાલો આગળ ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ ટીચર એંગ્રીડ એન્ડ ઓર્ડર્ડ એવું પણ તમે લખી શકો ગુસ્સે થયા અને કહ્યું ટીચર એંગ્રીડ એન્ડ ઓર્ડર પ્રેમથી કોઈ પણ બરગાડી મૂકે બરાબર wear the mask regularly suggested instructed advice આવી શકે એડવાઇસ લખેલું છે તો આપણે એડવાઇસ લખીએ લખેલું હોય તો એ જ લખાય close your eyes and start the prayer children suggested ની ઓર્ડર નહીં આવે
અત્યારે ને અત્યારે જેવું કંઈક લખેલું હોય તો ઓર્ડર એને ગણાવી શકીએ. તો આ રહ્યા રિપોર્ટિંગ વર્ક. તમને કોઈક વાર એમ થાય કે આ બધા રિપોર્ટિંગ વર્ક કેવી રીતે યાદ રાખીએ? તમે ટ્રાન્સલેશન કરો એટલે યાદ રહી જશે. બીજી એક મેટર કે જ્યારે તમને ખ્યાલ નહીં આવે ત્યારે તમારે ગભરાવાનું નહીં. બધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, બહુ જ પાતળી ભેદરેખા છે. એ લોકો ડિફરન્સ આપણને બહુ જલ્દી ખબર નહીં પડે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, ટેક કેર સ્ટુડન્ટ્સ, બાળકો કાળજી રાખજો, ટેક કેર ઇન ધીસ પેન્ડેમિક. તો એની અંદર શું લખી શકાય? એડવાઇસ પણ આવે, સજેસ્ટેડ પણ આવે, રિક્વેસ્ટેડ પણ આવે, ઇન્સ્ટ્રક્ટેડ પણ આવે. ખ્યાલ આવે? એટલે ત્યાં તમારે ગભરાવાનું નહીં કે હું રિક્વેસ્ટેડ લખા તમારું ખોટું પડશે તો ના, તમારું ખોટું નહીં પડે. માત્ર ઓર્ડર્ડ ને કમાન્ડેડનો ડિફરન્સ જુદો રાખજો. હુકમ કરવો અને પ્રેમથી સજેશન કરવું, બોથ આર ડિફરન્ટ થિંગ્સ. સો પુટ ડિફરન્સ બિટવીન ઓર્ડર્ડ એન્ડ સજેસ્ટેડ. ક્લિયર? અધરવાઇઝ તમે સજેસ્ટેડ તો તમે લખી શકો, ત્યાં રિક્વેસ્ટેડ લખ્યું હોય તો ત્યાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આઈ સ્ટ્રેસ ઓન ધીસ લાઇન. ખાલી ઓર્ડર અને કમાન્ડેડ બેનો ડિફરન્સ જુદો અને પેલા ચારનો ડિફરન્સ જુદો, એટલું રાખજો. પછી એ ચારમાંથી તમે જે કોઈ પણ લખવું હોય એ લખી શકો. પણ અહીંયા એડવાઇસ આપેલું છે તો તમે એડવાઇસ લખ્યું જ. અહીં ઇન્સ્ટ્રક્ટેડ આપેલું છે તો ઇન્સ્ટ્રક્ટેડ જ લખાશે. ક્લિયર? હવે બધામાં સાંભળનારના નામ આપણે બોલી જઈએ અને વાક્યમાં સાંભળનારના નામ પછી TO2 પ્લસ ફ્રેઝ વર્બ લગાવવાનું છે. બરાબર? શાંતિથી તમે બોલતા જાઓ દરેક વાક્યની અંદર, એટલે તમારું રિપીટેશન થશે. પછી નોટ કરી દઈએ. આખું વાક્ય બોલતા જાઓ.
સમજાયું બાળકો? ખ્યાલ આવે છે? સમજાય? ચાલ આગળ બોલી ગઈ છે આખું વાક્ય દીકરા બોલવા માંડવાનું. સમજાયું ને? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ચાલો આગળ આપણે અસ લખી દેવાનું ન હોય ત્યારે. કામ આ બેઝ વર્ક. ઇન્સ્ટ્રક્ટેડની જગ્યાએ એડવાઇસ હોય તો પણ ચાલે. ચાલો નેક્સ્ટ આઈ રિક્વેસ્ટેડ મી એટલે મારા માટે એટલે બોલનાર માટે. બોલનાર આય જ છે એટલે મીનું મી જ રહેશે. ચાલો તમે લખવા માંડો બોર્ડ પરથી. સમજાયું બધાને આમાં? અને ટુ સંયોજક આવશે. ખ્યાલ આવ્યો? શાંતિથી લખો, ઉતાવળ કંઈ નથી. બરાબર? મેડમને કહી દઉં છું કે તમને લખવા દેશે.